આમ કરી ગયો તો દાડો ઓલું ગઈકું ખોઈ ગયો તો તે ગાલ્યા કરો તો ઓલું સાહેબ સમજે નથી હવારો સમજો ને. હા કેમ કે હજી દાડો આમ કહી ગયો તો દાદાને પેરમાં સોણો નતો ના એ વાત સાચી પંખા છે. વગરની સાયકલમાં ગઢા મરી ગયા કારણ તમારો બાપ ફોર્ચ્યુનર છે ઘરની ઇનોવા ફોર્ચ્યુનર ગાડીઓ મોટા ઘોડા પેટ્રોલ બુલેટમાં રખડે છે બધા ઈ જો ગલકે ગઢેના ખાઈल्या હોત તો હજી સડિયું વગરના સોણા વગરના રખડતા હોત. ના સાચી વાત છે મનસુખભાઈ. 2 વર્ષ પહેલા જોયો તો હું ભૂવો હતો પછી મારા મોટબો પણ છોકરાનો ભૂવો કર્યો. કેમ નહીં દેવી પૂજક. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર કડાભાઈ નામના મકવાણા કે જે મેઘવાળ સમાજમાંથી આવે છે તેમની સાથે મિત્રો ભુવાપણીમાં ચીમનભાઈ નામના દેવીપૂજક ભુવાએ એમના પરિવારના જોશ જોવાના કારણે એમનો પરિવાર જે છે વેરવિખેર થઈ ગયો હોય એવી રીતની રજૂઆત તેઓ મનસુખ રાઠોડ સાથે કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એ આ વ્યક્તિની મદદ કરે છે અને તેમની સાથે જોરદાર ચર્ચા કરે છે. આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડ અને ખોડાભાઈ મકવાણા વચ્ચે શું વાતચીત થઈ છે. તેમજ મિત્રો આ અંગે મનસુખભાઈ રાઠોડે આગળ શું કાર્યવાહી કરી એ પણ તમે જોજો. જે પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જય ભીમ. જય શ્રીરામ. જય શ્રીરામ. હું દેવધરીથી ખોડાભાઈ બોલું છું. દેવધરી. હે દેવધરી. દેવધરી હા નામ સાંભળ્યું નામ નથી આવ્યું. ક્યાં આવ્યું? હજી ગોંડલ વાળો બસ દેવધરી એટલે નીચે તાલુકાનું. હા બોલો બોલો. હવે વાત એવી છે કે અમારે સાસરિયા ગામ છે ને ત્યાં દેવી પૂજક સાસરિયા ત્યાં દેવી પૂજકભાઈ અમે જોશ રહ્યો હતો એટલે એને અમને અમારા ભાઈઓને હાવ નોખા પાડી દીધા છે. એટલે એમ કે એકબીજાને ઘરે જવાનું મારી મા પાસે ત્યાં તો એ લોકો ન આવ્યા. સગા મારા મોટો પણ છોકરો ભૂવો કર્યો છે. પછી મારો ભાઈ એક 22-23 વર્ષનો પાસ કોઈ સમસન જતો ઓલા ફોન કરીને ઓલાનો પૂછો એમ નહીં એટલે હારે બે. તમારું નામ? મારું નામ ખોડાભાઈ. હું દલિત સમાજમાંથી આવું છું. દલિત સમાજમાંથી આવું. હા પણ મને પાકું કરવા દો. મારી સમાજમાંથી દેવધરી. દેવધરી તમારો તાલુકો? તાલુકો ઈચ્છ્યા. હા એક મિનિટ ચાલુ રાખજો. જિલ્લો રાજકોટ. હા એ તો થઈ ગયા. તમારું નામ શું કીધું? મારું નામ ખોડાભાઈ મુળાભાઈ મકવાણા. મકવાણા. ખોડાભાઈ મુળાભાઈ મકવાણા, રહે જિલ્લો રાજકોટ, એમને તાલુકો ઈચ્છ્યા. ગામ દેવધરી ગેલા સોમનાથ ની બાજુ. અને આપણે માતાજીનો જોશ જોયો તો એને માતાજીનો આજ 2 વર્ષ પહેલા જોયો તો હું ભૂવો હતો પછી મારા મોટબો પણ છોકરાનો ભૂવો કર્યો. એમ નહીં આ દેવી પૂજક નું નામ શું છે? ચમનભાઈ. ચમનભાઈ સાસરિયા, જિલ્લો તાલુકો બોટાદ. ચમનભાઈ બાપુનું નામ તો મને નથી આવડતું. ચમનભાઈ એનો અટક કઈ કીધી? અટક ની કઈ ખબર નથી સાહેબ. ચમનભાઈ દેવી પૂજક. હા ચમનભાઈ દેવી પૂજક સાસરિયા. એ બોટાદ જિલ્લો તાલુકો 2 બોટાદ જ થાય. સાસરિયા ગામ છે? સાસરિયા ગામ છે બોટાદ થાય. સાસરિયા. હા ચમનભાઈ દેવી પૂજક સાસરિયા. એના મોબાઈલ નંબર ને એવું કઈક મળશે? હા મોબાઈલ નંબર છે લઈ લો. હા બોલો. હું એકુ કાકડો બોલું છું. 9 ને 5 કરો.
હમ પછી બગડો ને સોગડો કરો, હમ પછી 9 ને 8, હમ પછી 5 ને 8, હમ પછી 2 હાથડા. અમને સાહેબ છે ને ભેગા 2 આવ્યો નથી રહેવા દીધા. હા પછી એ છોકરાને ભૂવો કર્યો ને કે ભાઈ તમારી 2 ને થઈને છે ને એક જનાવર દેવું પડશે ને એ જનાવર દીધું ને એવું બધું કર્યું. તો આવડે અમારી માં પાસે થાય ને એવડે ફોન કરે કે તમારે એને વ્યવહાર નહીં રાખવાનો. એવા 2 માણસ મારા હગા મોટો પણ છોકરાને ભૂવો કર્યો છે. 2 માણસ થઈ ગયા ને તો જાપે બેહવા નથી આવવા દીધા એવું એને કરી નાખ્યું. દેવનું ગલકું કાઢ્યું એટલે માતાજીનું ગલકો ઓલી મેમરી ફિટ કરી દીધી સાહેબ, સમજાણું? હમ અંધશ્રદ્ધામાં. હવે ઉભા રહીજો. હવે એવું બધું થયું હતું ને, એક મારે હેકુ પાછું લખવું જોઈએ. પછી તમારા ભાઈનો ભૂવો જે કર્યો એનું નામ શું છે? ઉભા રહ્યો મારે કાકા ભાઈ કરવું જ જો ભાઈ નકર આગળ આવડો ના. હરેશ, ઉભા રહ્યો. હવે હરેશભાઈ સનાભાઈ. ઉભા રહ્યો. તમને ખોડાભાઈ મૂળાભાઈ મકવાણા ગામ દેવું. ખોડાભાઈ મૂળાભાઈ પેલા તમે ભૂવા હતા? પેલા હું ભૂવો હતો. મારો રાખડી બંધ કે પટિયાર ભૂવા હતા? રાખડી બંધ ભૂવો હું હતો, પણ મારે 8 દીકરી છે, દીકરો નતો, એટલે આ વસ્તી ને બધાને મારી માથે વિશ્વાસ ઉડી ગયો અને મારો મોટો પણ છોકરો ઢૂંઢતો એને ભૂવો થવાનો શોખ હતો. એટલે મેં પછી પગે લાગી મેં જે થાય એ ભૂવો. તમારા ભાઈઓ જે વિરુદ્ધમાં હતા નો આવ્યા મરણમાં, એનું નામ શું? એનું નામ સનાભાઈ સુરાભાઈ. એ છોકરો ભૂવો છે. હા, સનાભાઈ ભૂરાભાઈ સુરાભાઈ સનાભાઈ સુરાભાઈ. એનો છોકરો ભૂવો હરેશભાઈ સનાભાઈ. હા, સનાભાઈ સુરાભાઈ નો છોકરો. હા, હરેશભાઈ છોકરો ભૂવો. ભૂવો છે એનામાં સાહેબ વાંધો પણ આ ફાટા પાડી છે. ભૂવો થયો ભૂવો. પછી ઈ ભૂવા નામ શું કીધું? સગન હરેશભાઈ. હરેશ ના નંબર પછી મળશે? હરેશ ના નંબર નહીં મળે. એ અમારે બોલે વ્યવહાર નહીં 2 વર્ષ. એ તમારો હગા ભાઈ નો છોકરો? એટલે મારા હગા મોટ બાપુ દીકરા ને દીકરો. બરાબર. અમારે અડીન કુટુંબ થાય. મર્યા માણે હારે 2 એવું નથી થવા દીધું સાહેબ. પણ ભાઈ માતાજીમાં કરો ને તો તમારું આ જ થવાનું. જેને ઘરે માતાજીઓ પૂજતા હોય છે, જેને ઘરે માતાજીનું અંતરતા હોય છે, એને હગા બાપ ને હગા ભાઈઓ નો વ્યવહાર નહીં હોય. એ સાહેબ હાસુ મનસુખભાઈ, પણ હવે આપણા ગઢિયા પેલાથી ઘૂસી ગયા બહાર નીકળતા. આપણા ગઢિયા બુદ્ધિ વગેરેના હતા. હવે અટાણે બાબા સાહેબે બુદ્ધિ દીધી છે, તો હવે હું કામ ગઢિયાની ગલકામાં કરો છો? એમ નહીં સાહેબ, અત્યારે તમે બધા જાગૃત આપણને કર્યા ને એટલે અમે જાગૃત નથી કર્યા. જાગૃત કર્યા બાબા સાહેબે, જાગૃત કર્યા મહાપુરુષોએ. ગાવડિયાને હાંભળ્યા નહીં તમે? હજી દાડે આમ કરી ગયો તો દાડો ઓલું ગલકું ખોઈ ગયો તો એ ગાલ્યા કરો. ઓલું સાહેબ સમજે નથી હવારો, સમજો. હા, કેમ કે હજી દાડો આમ કહી ગયો તો દાડાને પેરમાં સોણો નતો. પંખા વગરની સાયકલમાં ગઢા મરી ગયા. અટાણે તમારો બાપ ફોર્ચ્યુનર છે, ઘરની ઇનોવા ફોર્ચ્યુનર ગાડીઓ, મોટા ઘોડા, પેટ્રોલ બુલેટમાં રખડે છે બધા. ઈ જો ગલકે ગઢેના ખાઈल्या હોત તો હજી સડિયો વગરના સોણા વગરના રખડતા હોત. સાચી વાત છે મનસુખભાઈ. પણ આપણે ભોઠા જ ન પડ્યા. મારી દેવી કરે તમારી દેવીએ ભૂખ ભેગા કર્યા તોય ભોઠા પડ્યા નહીં. હવે તમે કઈ કોણ? તો મારા 8 દીકરી જે પર લાગી મારે 55 ઉંમર થઈ, કાંઈ ભાલ્યું નહીં. તમે મુદ્દો સમજતા નથી ભાઈ. ઈ છે ને અલૌકિક શક્તિ છે. એ તો બરાબર. આ માતાજી છે ને, એને કોઈએ તમે કીધું નથી તમે ખમકારા કરો અને લાકડા ઉભા કરો. એ વાત થાય છે. આ જેટલી દેવીઓ થઈ ગઈ, મોણિયા નાગબાઈ થઈ ગઈ, કઈ એના પાઠ નાખીને એને કઈ વાળા ન વાળે. એ હશે. જે મોંગલમાં છે એમાં કઈ નો મોંગલ છેડતા કાળો નાગ. કાળો નાગ એટલે જો કદાચ છેડાણી હોય તો કાળા નાગ જેવી છે. એટલે કોઈ આના નામે તૂત કરતા નહીં, નકર તમારો બાપ
ફૂફાડો મારશે. આ દેવી No. શક્તિએ કાળો નાગ એટલે તમારે જે કાંઈ ઝેરના ઝાડમાં છે ઈ મારી નાખો. આવી દેવ છે ઈ. કાં તો ખમા કાળો નાગ એટલે પણ ભોઠીંડા પડો તમે. આ બીજાના જે કાંઈ સત્ય છે એની માથે પડદા પાડીને તમે તમારા ધંધા કરો છો. ના એ વાત સાચી છે. દેવ કોને કહેવાય કે કોઈ દી જિંદગીમાં કોઈને દુઃખ નથી ઘણા કહેતા કે ભાઈ આ તો બિચારો હાવ દેવ ભગવાન જેવો માણસ હો. એ દેવ જેવો છે એટલે કોઈ દી કોઈને નડ્યો નહીં. કોઈ દી કોઈને દુઃખ નો દીધું. ઈ બધાય દેવમાં આવે. તમારે તો પૂછડીએ અડાઈને જ આખું કુટુંબ મરે માણે જાવ નહીં. એને દેવ કવા કાને રાક્ષસના પેટના કેવા. સાચી વાત છે. એટલે તમે બીજો આવડા દેવી પૂંજક ભરાવી દે ને આપણો સમાજ ચાલી રાખે એવું થાય. તમે સમજતા નથી. ઈવડે એમાં તો ભણ્યા જ નથી. દેવી આ કરો પૂજક તો સમાજમાં સાંભળો, દેવી પૂજક સમાજમાં કોઈ માણસ એવો થયો ભણીને કોઈને સમાજ સુધારક એવો એક ઓલો ભાઈ આપણે છે હું નામ પ્રકાશ બરોબર. વણોદિયા. ઈ ભણીને એક શિક્ષક છે. ઈ થોડોક જાગૃત છે. બરાબર. બાકી જેટલા ભણ્યા નહીં દેવી પૂજકમાં ઘણા ભણેલ ગણેલ છે. અત્યારે નોકરીએ સીડ્યા. હવે ઈનામાં ભણતર નહોતું એટલે ઈવડે ધૂણવા સિવાય બીજો ધંધો કરતા નતા. આપણે ઈની વાયદે ચડો તમારી દિશા શું થાય? એ વાત સાચી થાય પણ ઈવડે એને 100 વાર પ્લોટ નથી દેતા અને ઈની વાયદે તમે સડો તમારી દિશા શું થાય? તમે હું રાજા બનો? ના ભૂંડે તમે મારી આપણે રાજા રજવાડું હતા ને એમાં આપણે રાજાઓ ભેગા રહેતા 7-8 વીઘા જમીન હોય તમને દીધી હતી. રાજાઓ ભેગા. હવે ઓલો ભૂખે મરતો એની ભેગા રહી હતી. ભૂખ ભેગા કરે તમને કાંઈ કરાવે? ભૂખ ભેગા જ કરે. હે ભૂખ ભેગા જ કરે. માંગણ ભેગા રખડો. તમે માનતા શીખવાડે કે રાજા બનતા શીખવાડે? મને કહો તો તમે. ના એ હાસું. તમે કદાચ કોઈ માંગણ હોય એની ભેગા તમે કડી વાર રખડો તો તમને માંગવાનું બુદ્ધિ આવે કે ભણવાની? માંગો નહીં. એ સાહેબ અધિકારીઓ ભેગા રખડો ને તો તમને સાહેબ બનવાનો નશો ચડે. પણ તમે ભૂવા ભેગા રખડો ખમકારો કરતા આવડે? ના એ વાત ખમા લ્યો બસ હોય. કેમ કે ઈને જોયું જ છે ખમાનો. બરાબર. તમે જેનો સંગ કર્યો એવું તમે શીખો. ના એ તો બરાબર. એ ભણેલ ગણેલ આપણી સમાજમાં એવા શિક્ષિત માણસો હોય એનો સંગ કરો એટલે તમારે બધા વાવાઝોડા નીકળી જાય. હવે સમજ્યા હવે ને કે તમે હવાર સંગ કર્યો દેવી પૂજક નો ઓલો દાણા નાખન તમે ધૂણો. હવે બે તમને કહો ભેગા થયા સહેલો જોગીન માલી મકવાણી. આપાને કોઈ દેતું નતું. થયા બે ભેગા. હા એટલે બાપા આ બધા જે કઈ આપડા ઓલા છે ને બધા ઈ બંધ કરી દો. એમાંથી આપણે નો સંગ કરો ને એવા નર નો કરીએ બાપુ. એમાં કાંઈ ઘટે નહીં. બરાબર છે. કે તમને કલર ચડાવી દે સાહેબ એવા માણસ. કેમ કે એનું પાત્ર જોવાય, એની વાણી વિવેક જોવાય. જેનો ચીડિયો સ્વભાવ હોય, જેના ઘરે તમને કહું જેને એના ઘરમાં હેંખે ક્યાંય રહેતો ન હોય એવી ભેગા રખડો એટલે ત્રીજે દી ઘરમાં બાંધણું થાય. સાચી વાત છે. શું કામ કે તમારો સ્વભાવ ચીડિયો થાય. પણ જેના ઘરે બાઈ સહન શક્તિ કરતી હોય, જેના ઘરે જણ સહન શક્તિ કરતા હોય, જેના ઘરે કોઈ દી બાઈજા ન હોય, એના ઘરે સુખ શાંતિ હોય, આવાના ઘરે તમે બેઠક કરો ને એટલે તમારા ઘરે બાંધણા હોય તોય મટી જાય. જેવો સંગ એવો રંગ આવે. હવે ઓલ્યો હાજે પીને બે ફામ ભૂંડા બોલતો હોય એની ભેગા 3 દી રખડો. તમારા ઘરે નો પીધો હોય તોય ભૂંડા બોલો. કેમ કે ઓલો રંગ સીડ્યો. કાળિયા હારે ધોળિયો બાંધે વાન નહીં પણ એને હાન આવે. ના બરાબર. કદાચ કોઈ જાંબો ઠાંઠો બાંધ્યો ને એની પર કે બધો ધોળિયો બાંધો ને તો એનો કલર નો બદલે પણ એને હાન તો આવે જો. ના બરાબર. એટલે ભાઈ આ ભૂવા ભૂપણ ને ભરાડામાં પડશો તો હજી દુખી થાઓ. હવે સુધર્યા. હવે એ તો આ સોશિયલ મીડિયા ના હિસાબ તમે ફોન કર્યો. આ કાંઈ તમારા માતાજી ની હિસાબ નથી કર્યો. ના સાચી વાત છે. આ યુટ્યુબ માં આવ્યું એટલે મનસુખભાઈ કે હારું બોલે બહુ સારું. એટલે ભાઈ એમાં હારું સાંભળ્યા જેવું છો. એટલે આમાં આ તો સમજ્યા જેવું છો. એટલે તમને વિચાર આવ્યો એટલે તમે ફોન કર્યો. ના બરાબર. કાંઈ તમે માતાજી સપને સીડ્યા હતા કે મનસુખભાઈ હવાર ફોન કરજે જા તારું સારું કરી દે. એમને તમે જાગૃત નાગરિક છો એટલે મેં ફોન કર્યો ને. અમે જાગૃત નાગરિક છે ઈ મહાપુરુષના. ના પણ મહાપુરુષના એ બાબા સાહેબ નો સાંભળો. કાયમ જોઉં. એ જન્મથી માણસ નો ઘાટ ઘડાતો નથી. હારા માણસ નો સંગ કરવાથી માણસ નો ઘાટ ઘડાય. તમે ગુરુ કરો ને ત્યારે તમારો જન્મ થાય. બાકી તો આપણે બધા સંસારી. બરાબર. એમ હારી વાણી બોલતા શીખી જાવ, હારું જીવન જીવતા શીખી જાવ. ઈ રાહ તમને બતાવે ઈ જ તમારો સંગ ને ઈ તમારો ગુરુ. બરાબર. બાકી આનમાં સિંગડા નો બગા. આ તો દેવી પૂજક ભેગા બેઠા દિશા કેવી થઈ ભૂંડી. હે
અને પૈસા કેટલા ધૂચી ગયો, 2 બોકડા એ ભાઈ, ખડાવરાયા, ખાલી સંગ કર્યો તો તમારા પરિવારની દિશા શું થઈ? આખો વેર વિખેર થઈ ગયો. હાંડિયા હવે લીધા ગોળી ઈ જ સંગ કદાચ કોક સંતનો કર્યો હોત, તો બેડો પાસ થઈ જાય. ઈ જ સંગ જો કદાચ કોક ભણેલ ગણેલ ને શિક્ષિત માણસનો કર્યો હોત તો તમારી દિશા ન થઈ હોત. બરાબર છે. એ સાહેબ આવેના સંગ કરો ને એટલે ઘર ને ભાઈઓ બધું વિખાઈ જાય. એ વિખાઈ ગયું સાહેબ. એ ભાઈઓ વગરનું બેકાર પછી બાપા જ્યાં જો ત્યાં કાંઈ ન હોય. એટલે હગા ભાઈઓના નો રવા દે, ઈ તમારી માતાજી તમે ભેગા નહીં કરી શકે. વાત સાચી. ઈવડો ઈ જે ભૂવો સોવા આવ્યા હતા ઈના ભાઈઓમાં હક નહીં હોય, જોઈ આવજો. એમાંય હક નહીં. હવે ઈના ભાઈઓનું મેળ કરી શક્યો નથી, તમારો કેદી મેળ કરી દેલા કોક તો જરીક વિચારો. ના એ વાત સાચી. તો પડતા પડાઈ ગયો એટલે ક્યાં જવું? અંધશ્રદ્ધામાં ભીડી ગયા એટલે બાપા તમે ખોડા બાપા, જેની હરવાણી હોય હાથી ઈ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ભેખ ને દૂધે પૂદરા. બરાબર. તમને કહું જેઠ મહિનામાં જે વાડીમાં 5 ફૂટનો ઉલારો ભરાતો હોય ને ઈ દુકાળમાં ડૂકે નહીં. ના ડૂકે. અટાણે અમુક વાડિયું છે ને ઓલા હરવાણીયા ફૂટ્યા માથે સલી જાતી પણ એનો ભરોસો ન કરાય. ઘઉં વગેરે ના રહ્યો ડોહો ઈના ભરોસો જો પીત કર્યું હોય ને તો ઈ શિયાળામાં પાણી ન હોય પાવાટાણ. બરાબર. કેમ કે એનું પેટ ખોટું છે. આ મહાપુરુષોએ કીધું, આ કવિ લોકોએ કીધું. એટલે બાપા આવા મહાપુરુષોને તમે વાંચો જેથી કરીને તમારા ભાઈઓના મરમ મટી જાય. હવે મરે માણે બેહ નહીં, જીના માના જીના બાપમાં આવ્યા નહીં ઈ બીજાના હું વાળે. હગી માના દાડા નો ગયો હોય ઈ બીજાના હું વાળી દે. ઈ તો ઈ ઓલ્યો દેવી પૂજક જે દાણા જોવા આવ્યો હોય બુદ્ધિ વગેરે હોય. ઈને ગલકો ગાલી દીધું કામ તમારી તમે મુદ્દો સમજતા નથી ભાઈ. તમે માતાજીમાં ઘેર્યા તમારી દિશા ઈ જ થાય. કોઈ માતાજીએ તમે કીધું છે કે તમે આવા બથો બેઠાજો ને મરે માણે જાતા નહીં એવું કઈ દેવીએ કીધું? મને નામ દિયો તો એકાદીનું કીધું નથી. માણા રાકડું ઉભું તમે તો આપણે સંઘ એવે નો કર્યો. સંઘ આપણે દેવી પૂજક નો કર્યો એટલે દિશા થાય. ચાલો મનસુખભાઈ એવો જ હતો ને આપણે સમાજ બધું સમાજ એમાં જ હતી. જો કાનદાસ બાપુ થઈ ગયા ને દેવી પૂજક હતા. એને સાધુ નો સંગ કર્યો. જો એને ઈના વારે નો સંગ કર્યો હોત ને તો એ દાસ નો બનત. તો નો બને. સાચી વાત. જો એને દેવી પૂજક નો સંગ કર્યો હોત તો એ દાસ બન્યા નો હોત. ઈ કાનદાસ કહેવાય ગયા કેમ કે એને સંત નો સંગ કર્યો. હવે આ જેટલા રહ્યા ને ઈ દેવીઓ નો સંગ કરે ને બધા દેવી પૂજક જ છે. નહીં વાત સાચી. તમે કયો છો. મોટામાં મોટો સંત કાનદાસ બાપુ થઈ ગયા છે જે દેવી પૂજક સમાજ માંથી. જેનું દૂધ દેવી પૂજક નહોતું, જેને સમાજ નો કહેવાય. શું કહેવાય? બરાબર. સંતની પરંપરામાં એને કોનું દૂધ છે કે દેવી પૂજક નું દૂધ હતું. એને સંતવાણી સંતમત માં જો પૂછવામાં આવે ને તમે તો એને સમાજ નો પૂછી શકે. બરાબર. આ કોનું દૂધ છે તો કે દેવી પૂજક નું દૂધ હતું. હવે કાનદાસ બાપુ કહેવાના. શું કહેવાનું? કાનદાસ બાપુ. હવે એને સંગ કોનો કર્યો? સંત નો સંગ કર્યો. નારાયણ સ્વામી નો સંગ કર્યો. આવા મોટા મોટા સંતના આખેડા વી ગયા પછી એને એનો વેહ કાઢીને એને ભગવા ધારણ કરી લીધા હતા. જેને પિંડ દાન દઈ દીધું જેને સંત કહેવાનો. કાનદાસ બાપુના ભજન હજી મારે તમારે સાંભળવા પડે દાદા. સાચી વાત છે. આવા દેવીઓના ધૂણવામાં કામણ કાઢવામાં તમારી દેવી નડે છે ને મારી માતા આમ કહે છે અને ખમા ખમા હું દેવી જો કદાચ મારા બોલેલા જો કદાચ ભોંયે પડવા દઉં તો બાપ મને મેલડીને ખોટ બે આવા ગલકા ભાંગીને તમારી જિંદગી બગાડ નાખ્યું તોય તમે ફોટા નો પડ્યા. આવા આને સુધારે કોણ? સાહેબ આપણે સુધરી જવાનું. અને દાણા 100 વાર કરે હું આખું વિસી જાય. આ મારી મને ખબર છે જાણી કાનમાં વાતો કરતી હોય એ આ કોઈ મોટા પીડ્યા નહીં. એના ઘરે એ બાયુ બીજે લઈ લઈને વી ગયું ને એની છોકરીઓ સિનાળવા કર્યા ઈ ઈવડાઈ ભુવાને ખબર નથી. સાચી વાત છે. ઈ બીજે લઈને વી ગયું અને આપણે હજી સુધર્યા નહીં. તમારા વિડીયો જોઈ ઘણા જાગૃત થઈ ગયા છે. હવે તમે મારી વાત સાંભળો. તમે રાખડી બંધ ભુવા હતા, તમારા પૈણમાં માતાજી આવતી હતી તમે થતું શું એ મને કહ્યું? કાંઈ નથી. ધ્રુજારી આવી છે ધ્રુજારી છે ને ધ્રુજારી વાઇબ્રેટ છે. શું છે એની અંદર આપણા શરીરની અંદર એટલી પ્રકારના વાયુ હોય છે. વિશ્વસ્વ નામનું વાયુ. બરાબર. કૃષ્ણ ભગવાને જે મોરલી વગાડી ને ઈ વિશ્વસ્વ નામનું વાયુ ની મોરલી વગાડી છે. એટલે એને કીધું કે કાન તારી મોરલી એ મોર મેં રોતા બાળ મેલ્યા. બરાબર. ઈ મોરલી નો સૂર એટલો મીઠો વગાડ્યો. ઈ હરવા હાથ ની રેજો કે માધમ રાત ની મોરલી કઈ વગાડી.
બરાબર. મોરલીઓ તો અટાણે વગાડે છે. હા. પણ વિશ્વેશ્વર નામનો જે વાયુ ઉત્તેજિત કર્યો ને ઈ સૂરની વાંસળી વગાડી. એટલે માણે કીધું કે ઈ સર્વા સાધની રેઠુરે માજમ રાતની મોરલી ક્યારે વગાડી. ઈ સુર કાંક જુદો જ હતો. ઈ વિશ્વેશ્વર નામનો વાયુ. આપણા શરીરની અંદર એમાં 33 પ્રકારના વાયુ છે. બરાબર. તમે પાળિયાની વાતો કરો, ખુમાણતાની વાતો કરો, દાતારીની વાતો કરો એટલે તમારા રૂવાડા બેઠા થઈ જાય. ઈ દેવી કઈ કહેવાય? ના, એ વાત ખુમારી આવી જાય. ઈ ખુમારી આવી જાય. ઈ આપણા શરીરની અંદર એવા વાયુ છે. 33 પ્રકારના વાયુ છે. ઈ વાયુ ઉત્તેજિત થાય એટલે તમારા શરીરનો મરોડ બદલી જાય. બરાબર. આપણને કોઈ ગેર શબ્દો બોલે કેવા ખારા દૂધો થઈ હા, જાય. એમ એની અંદર એવા વાયુ છે. ઈ કોઈ દેવી નથી. આવડે એને તો ધંધો હાટું થઈને, કમાવા માટે થઈને, ઘર હકાલવા હાટું થઈને ધૂણવાનું ચાલુ કર્યું. નહીં તો હશે. આ સુરત ભુવરીએ માતાજી પૈનમાં આવતા હતા ને બધા નિશાન પાડી દેતા, ધારાને મારને કે અટણ માતાજી એને મૂકી દીધો અને જેલમાં જાતીય મેલડીમાં બંધ થઈ ગઈ. ગઈ તું જઈને તારી ધારા જાણે ભાઈ, મારું કામ નથી એમાં. મેં તો વારો નતો આવતો જોવું રહેવાનું. અટણ મળવામાં વારો નથી આવતો. મળવામાં ના પાડી દીધી કાંઈ કોઈ મળવાનું આવું. 8 દીમાં એક જ વાત. સાચી વાત છે. અને હજી છૂટ કોઈ નથી. હાચું હાચું. સાહેબ આ બધી આપણા દંત કથા છે. હવે ઓલા દેવી પૂજક નું નામ હું કીધું મને ભૂલાય. સમનભાઈ સાસરિયા. સમનભાઈ સાસરિયા. હા. હાલો હું એને ફોન કરું છું. હવે ખોડાભાઈ અને તમારું મઢ ક્યાં ગામ છે? દેવધરી કાળિયામાનું. દેવધરી કાળિયામાનું મઢ. મહાકાળીનું મઠ છે. કાળિયામાનું મઢ. મઢ. બરોબર. આ જે આ ભુવો રહ્યો સમન, ઈ કઈ માતાજી નો ભુવો? ઈ બસ કાળિયામાનો. કાળિયામાનો ભુવો? હા. આ સમન મારામાંથી એને ભૂવો કર્યો એમ. હું તો કાળિયામાં થાય ને. હા પણ આ સમન દેવી પૂજક છે એ કાળિયાનો ભુવો? ના, એ લગભગ મેરડીમાંનું ખાતું થઈને થાય. હા. 84 દેવનું ખાતું હોય છે. ના, 84 દેવનું ખાતું છે. એ તો હું હમણાં પૂછે 84 માંથી તને કેટલી દેવ યાદ છે કરે? એટલે ભ્રમણથી હારે બે એવું ન રવા દીધું. હવે બાપા એમાં એનો વાંક નથી. વાંક આપણો. આપણે જયારે ઘર્યા થાય ને. નહીં, તમે ને તમારા સંતોની ખબર નથી. તમારા ઘરે દેવી પૂજક રાજ કરે તો તમે ગાંડી ફાંસીને તમે કીવડો ઈ એમ જ છે. બુદ્ધિશાળી માણા હોય ને એને બરકત પેલા ભાઈ ફલાણા ભાઈ હાલો ને અમારા ઘરે જરી કામ છે તો તમે 5 જણા આવો ડાયા માણસો હોય. ના, બરાબર. તમારે કોક ને બરકીને તમારા ઘરે સમાધાન કરવું પડે એટલે આપણે ગાંડી ફાંસીને સહી એવું સાબિત થાય. નહીં, બરોબર. એટલે મૂળ આપણે ગાંડી ફાંસીને. અને ઈવડો ઈ તમારી કરતા વધારે ગાંડી ફાંસીને તમારા ઘરે ઈ રાજ કરી ગયો. તમારા ઘરે ઈ સલાહ દઈ ગયો. સલાહ કોને દેવી પડે? જેને ભાન ન હોય એને. એટલે તમે બુદ્ધિ વગર ના તમારા ઘરે દેવી પૂજક તમે સલાહ દઈને તમે જીવો. અને તમારે કાયકા એવી બધી કેવડો દેવી પૂજક કઈ તમારે કાયકા કામ કરે ઈ કેટલી સારું કામ કહેવાય. તમારી કાયકા દેવી પૂજક કઈ તો હાલે નકર ન હાલે. ઈ ગેર ને લીવર ને કાયકા નું બધું એની પા. ડ્રાઈવર કાંઈ જ હોય ને. હે? ડ્રાઈવર કાંઈ જ હોય ને. એટલે આવડો સમન કે હાલ મારી કાયકા હું તારો સમન બોલું. મારી કેમ ડગલા ફરતી નથી એટલે હાલ કેમ કે આ તો ગેરેજ નો કારીગર કહેવાય. એ ડ્રાઈવર હોય એમાં બધું આખો બસમાં બેહાડે લઈ જાય. સાહેબ આ બધી તમારી અંધશ્રદ્ધા. કેમ કે ઈ તમે ઈવડે સમન ને ઘરે જજો ને 100 વાર પ્લોટ નહીં દીધો ઈ ગામમાં સાસરિયામાં તમે જોઈ આવજો. કાસા મકાન છે ને એની જોર જોઈએ તો ફવે બેહાડે. હવે જો ઈને બંગલો બાંધી નો દે તો કાલિકામાં ઈને 2 માળના મકાન નો બનાવી દે. એ તો અમને બનાવીને પૈસા લઈ જાય. એનું ઘર અકાલ્યું. ના તો કારિકામાં ઈને નો કહે એટલે દાદા મારા તમને કે આજથી જો 30 જગ્યા કદાચ જો હોનાના પાયા બંધાવું ને અને જો કદાચ 3 માળની બિલ્ડિંગ બનાવું તો તમને સાંભળી હું તારી પાવાના રાગણી દેવી બાપ હું કાલિકા બોલું. અને મારા સમના જો કદાચ ડાબી બોલે ને જમણી ઓકારા કરે ને મારા સમના કદાચ જો તને ઊનો વાવા દઉં તો બાપ હું તારી કાલિકા નો કહેવાવો. એટલે તા તો બધા ઊંધી ના પડી જાય. પોઠા પડો પોઠા. આ બધું એમાં કલા આવે ઈ બોલવાની. હાલો હું સમનાને ફોન કરું છું. ખોડા બાપા તમારો ફોટો આમાં મોકલો. ફોટામાં બપોરે મોકલો, મને નહીં ફાવવામાં.
બપોરે નો હાલે અટાણે કોઈ છોકરો ભણેલો હોય તેની પાસે જાઓ, કેમ કે અમારી પાસે ટાઈમ ન હોય, હું ભૂલી જાવ એટલે પડ્યું રહી. તમારો નંબર વોટ્સઅપમાં કેમ નાખો મને ખબર ને, હા, ફોટો પણ ઈ કોક ભણેલ વાડીનો કોક ભણેલ, તમે તો માતાજીના ભુવા છો, ઘડીક વાર લઈ લ્યો ને અવતાર એકાદો. અવતાર તો અત્યારે વી ગયો છે, કામ ને ફા છે. પણ તોય કઈ કવાય કે હાલ બાપ જો મારા ખોડાનું કાંડું પકડ્યું હોય ને મારી કારકા જો કદાચ મને વોટ્સઅપ ખોલીને ફોટો નો નાખી દે બાપ, એટલે તો દાંત કાઢે. હાલો કાક કરું. હે મારી પાવાની દેવી કે મારી જગતમાં મેં 5 આંગળીના ટેરમાં બાપ જો કદાચ તને સંભાળી હોય અને મારે વહમી વેળા આવીને આજ મારો મનસુખ્યો મારી જો કદાચ વોટ્સઅપમાં ફોટો માંગતો હોય ને બાપ જો કદાચ વોટ્સઅપ ખોલીને મને મારો ફોટો ન મોકલીને તો બાપ આજ મારી પાવાના રાગની દેવી હું કાળકાને પગે ન લાગવો. કેમ થાય તોય વોટ્સઅપ મારો બાપ આવે તો ન ખોલે ને, કાળકામાં પેનમાં નહીં આવે. એટલે કરો જી તમે રાખડી બંધ ભૂવા હતા એક ખમકારો કરો જી, જો વોટ્સઅપ ચડી જાય તો ના જડે. આ મોબાઈલ છે ને આત્મા પરમાત્મા એ બનાવેલો છે, નો ખુલેલો. એ આત્મા પરમાત્મા એ નથી બનાવ્યો, માણે બનાવ્યો, ભણ્યા એટલે વિજ્ઞાન ટેકનોલોજી નું સંશોધન કર્યું. પરમાત્મા નહીં, તમે પોતે પરમાત્મા ભગવાન નું સંશોધન કરીને કીધું બીજે કોઈ દી આયમાં ને આર્યો એ ભગવાન છે. એમ આત્મા એટલે પરમાત્મા આપણા આત્મા આ બનાવ્યો. તો તમારા આત્માથી બનાવ્યો હોય તમારા આત્માથી ખોલી દો. આત્મા જ ન ખોલે તો પછી પરમાત્મા આત્મા એ પરમાત્મા નથી. એ ભણ્યા તમારા છોકરાને ભણાવજો નકર બધા કારકાન ભૂવા થા. ના એવું નથી થવા જેવું. એટલે ભણાવજો નકર આમ જો તમારે કોઈ ભણેલ ને ગોતવો પડશે. તમે એવડે સમન ભૂવા પાસે જાવજી એવડા સમન દેવી પૂજક પાસે જાવ હાલ મારા સમના જો કદાચ મારી સમજો મારી 84 ખાતાની મેલડી હોય અને મારી આજ જો મને વોટ્સઅપમાં બાપ કઈ મને ફોટો મોકલી દે, આજ મારી નાઈટનો મનસુખ્યો કઈ આજ મારી આજ હઠ ભરાણો છે અને મારી દેવી મારી પાસે વોટ્સઅપમાં ફોટો માંગે છે. અરે એક જણ અપા કરો તો ન આવે. હવે સમજાણું કઈ આ તો વહી ગઈ જિંદગી ગઢા ધ્યાન સુધર્યા ભક્તિ સખા ભક્તિ. હા હું ઉદેડા મારીને પછી મિનીબાઈ પાછે બેઠી ભક્તિ નો કવાય ઠાકાની ભક્તિ. બરાબર. ભલે બાપા ખોડા બાપા કોઈક છોકરો ત્યાં હોય તો એને બોલાવીને ગાયકા તમારો ફોટો મોકલાવો. નંબર આવી ગયા સમનભાઈ? હે હા સમનભાઈ નંબર હા આવી ગયા. હા હું કામ વ્યવસ્થા કરું બીજું ઝપટ રાખો. અને મારા નંબર ન મૂકશો? ના નંબર નહીં મૂકો, તમારો ફોટો મોકલો. આ યુટ્યુબમાં ઓડિયો વાયરલ કરવામાં તમારા સગા કુટુંબ કોઈનો પ્રોબ્લેમ નથી ને? ના ના કાંઈ પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ તો મારે છે, મારા ઘરે કોઈ આવતું નથી. રેટા મોડા બોલ્યો કાક પાછા પાડો તો. હા પણ એટલે ઈ તો હમણાં કહી દે કે તમારું સમાધાન જ કરાવી દે, નકર ઈના નંબર હું નાખે એટલે બધા એને સીધો કરશે. હા હા એમ છે. કાંઈ વાંધો નાલો થઈ જશે. હા તો ઉડાડો સમરા. હેલો. હા બોલો. જય માતાજી. જય માતા જય માતા. હવે મેં કીધું અમારે થોડુંક આ નવરાત્રી હતી ને તો થોડુંક બાય ધૂણે છે ને એવું બધું કરે છે તો એના માટે થોડોક જો નખો તો ભાઈ. એ રવિવારે કાલ. હે કાલ રવિવારે સાહેબ. રવિવારે? હા. તો તમે અહીંયા આવશો કે અમારે ત્યાં આવવું પડશે? બહાર નહીં તો નોરતા છે ને. હે ભાઈ? નોરતા છે ને એમાં. ક્યાંથી બોલો? હું વિસિયાથી. નોરતા છે ને એમાં હું બહાર નહીં જાઉં. છે આપડા ચમનભાઈ બોલો છો ને? ચમનભાઈ. હા હા. દેવી પૂજક. હા આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? હાલો. જોગણી માં. જોગણી માં. મેલડી માં ના જોગણી માં ના. તમારું ગામ કયું છે? સાળંગપુર. હે સાળંગપુર. કયું કોરડી? સાળંગપુર. સાળંગપુર. તો મને તો સાસરી કીધું, સાસરી ગામ. હે ના ના સાળંગપુર. ઠીક ઠીક. એટલે આપણે આ બધું કરી મૂક્યું હોય તેનું વાણું વારવું પડશે કેમ કરવું પડશે? ના ના એવું આપણે કાંઈ નહીં. હે એવું નહીં કાંઈ. ઠીક. ઓલા ખોડાભાઈ ને જે છે ને એને તમે ભૂવો કર્યો તો એમાં તમે અહીંયા કણ એના હગા ભાઈઓમાં વેરશેર ઘાલી દીધું તો ઈ જોગણીમાં આવું કીધું તમે કોઈના ભાઈઓમાં આવા ગલકા ઘાલો? ઈ ખોડાભાઈ કયા? ખોડાભાઈ દેવધરીના. ઈ મઠ તમે બાંધ્યું છે એટલે તમે ત્યાં કણ એવડે એને હગા ભાઈઓમાં મરે માણે જાય નહીં એવું આ તમારી માતાજી એવું કીધું છે કે આ કરજો એમ?
ના ના એ તો બધો પોંચ ભેગો થઈ, હે? બધા પોંચ ભેગા થઈને એવડે અહીંયા બેઠક કરી હતી. હા, પણ તોય તમારે એવું કહેવાય કે તમારે ત્યાં મરે માણે જાતા નહીં, નકર તમારું આમ થાય એના ભાઈઓ બધા મરી ગયા તો એમાં એને તમે જાવા નો દીધા. ના ના એવું ન હોય, તમારે રેકોર્ડિંગ છે. ન હોય ને. અરે તોય કઈ છે નો હોય, હું તો કઈ છે તમે ઈ સનાભાઈ. એના ખોડાભાઈ ઘરે રહ્યા ને, હા, સનાભાઈ નો છોકરો ઈ તમે કાનજીભાઈ માસ્ટર હરેશ ને ભૂવો કર્યો, તમે ભૂવો કર્યો ની ભૂવો. ખોડાભાઈ ઘરે જે રહ્યા ને હા, ઈ માસ્ટર ના બેન છે, અમારે બેન જેવો સંબંધ છે. ઈ નહીં તો એના ભાઈઓ ને એવું ન કરે ને, કોઈના ભાઈઓ વિખાઈ જાય એવું માતાજી કરે. એમ કઉ છું, આ માતાજી કઈ કેવાય ખગા ભાઈઓ માં મરે માણે જઈ નો હકો. નકર ના ના નકર તમારા જોગણી માં દીકરા માર નાખે, કાં કારિકા તમારું આમ બગાડી નાખે. ઈ કઈ માતાજી છે કે આવું બધું વેર વિખેર કરી નાખે? એવું ન હોય. તો એવું ન હોય તો તમે એવું કરાવ્યું છે ને, તમે એના ઘરે ના જા. ના અરે મારી પાસે પુરાવો છે. એવું કોઈ દિવસ ન હોય. મારું કામ તો શું હોય કે બીજી ભાઈઓ હમું ભેગા થાય એવું હોય. તો એના ભાઈ ભેગા નોખા નોખા થયા છે, કેવી રીતે થયા છે? હવે ઈ એમનો સવાલ હોય. આપડે તો શું હોય બીજા ભાઈઓ ભેગા થતા હોય, ભુવાન બોલાય ને બેહાય, બીજું શું. તમે તમારા ભાઈઓ તમે બધા ભેગા છો? હવે બધા ભેગા. ક્યાં કેટલા ભાઈઓ છો તમે? અમે બધા 500 ભાઈઓ. 500 ભાઈઓ ભેગા છો? હા તો વેર વિખેર છે. તમારા ભાઈઓ એકાબીજાને બોલાવતા નથી, શું ભેગા છે? ખોટું બોલો. ના રે ના, અમે હું ભેગા તમને જ હોય. બધાને ઓળખું છું એમ કહું. તમારા બધા ભાઈઓમાં મેર નથી ને તમે આના ભાઈઓ ભેગા કરી દો કે ક્યાં થાય? એવું ન હોય. એટલે તમે તમારા ભાઈઓને તમારે મેળ છે હા બધા ને તો તોય ખોટું બોલો છો હજી. ખોટું ન હોય. એટલે તમે તમારા ભાઈઓને તમારે મેળ છે, હજી તમને એટલે પૂછું છું, તમારા ભાઈઓને તમારે મેળ છે હા બધાને. તોય કઈ બધાને ખોટું બોલો એમ કહું. 100 ભાઈ ભેગા છે. શેમાં ભેગા છો? બધા ભેગા જ હોય ને. હું ભેગા એલા ગપ્પા મારો માં. તમે તમારા ભાઈનો મેળ નથી ને તમે ઓલાના ભાઈઓ ભેગા કરાવી દો, નોખા પાડી દીધા. અટણ એના ભાઈ મરી ગયો તેમાં ઈ ગયા નહીં, એની માં મરી ગઈ આવડા ગયા નહીં. તો તમે આવા દાણા જોઈને આવા કોઈના કુટુંબની પથારી નો ફેરવાય કાકા. એવું નથી અને ભગત. તમે એની પાસે પૈસા લીધા. ના ના પૈસા ન હોય. હોય કઈ પૈસા ન હોય. આમ ધીરે ધીરે કેમ આમ ગરતા જાવ છો? થોડુંક જોરથી બોલો. કેમ આ 4 માં જોગણીમાં કેમ નથી હરખા જોરમાં આવતા? એમાં શું છે કે એવા અમારા પૈસા ન હોય તો મારા સંબંધી માણસો છે. હું કોણ બોલું છું તમે કયો છે? હા હું સમજુ છું, મનસુખભાઈ રાઠોડ. હા હું બધા ઓળખું છું. તો કેવી રીતે તમને ખબર પડી? આ જોગણીમાં કીધું તું કે અવાજ વર્તી ગયા? નહીં ને મને ખાતરી જ હોય ને. હું એવું આપડે ખોટામાં હાર્યા જ ન હોય. તોય કઈ ખોટા માર્યા? ઈ તો અટાણે તમને ખબર પડી ગઈ કે મને આ મનસુખભાઈ રાઠોડ નો ફોન આવ્યો છે એટલે અટાણે તમને ખબર પડી. આ તમે અવાજ ખોડાભાઈ હોય ને, વર્તી ગયા. ખોડાભાઈ પાસે હોત બેહીને વાતચીત કરી. ખોડાભાઈ નું રેકોર્ડિંગ મારી પાસે છે. ખોડાભાઈ રાખડી બંધ ભૂવા હતા, એને કાઢીને પછી તમે આને ભૂવો કર્યો કે આ છોકરા હરેશ ને. હા કનાભાઈ ના છોકરાને ભૂવો કર્યો. નટાણી ના હગા ભાઈ મેળ નથી. તો આ કઈ માતાજી આ હગા ભાઈ ભેગા નો દેવા દે? ઈ કઈ દેવી છે? બધા આમ જો મનસુખભાઈ બધા ભેગા બેહી તમે એનું સમાધાન કરાવી દો. મારી વાત સાંભળો, એનું સમાધાન કરાવી દો. દેવના ખોડાભાઈ લાકડા ભેગા કાઢીને. બેહી અને ખોડાભાઈ મારો ભાઈબંધ છે. ઈ ભાઈબંધ અને તમારો ભાઈબંધ છે, એને હગા ભાઈ ને ભાઈબંધ નથી રહ્યા. તમારો ભાઈબંધ હોય તો ભલે રહ્યો. એને હગા ભાઈ નું મેળ કરાવી દો. કઈ શક્તિ નાખવી તમારે? દેવધરી વાત કરી ને. હા દેવધરી. આ ભાઈ નો ફોન હતો મારામાં. કોનો? આ ભાઈ ખોડાભાઈ મૂળાભાઈ મકવાણા. હા અત્યારે હું ભુવાને ફોન કરું અને હા એ ખોડાભાઈને ફોન ભુવાને. કરું. આ ભુવાનો નંબર દો મને. ભુવાનો નંબર મારે સોંપડીમાં જોવો જોઈએ. હા તો સોપડીમાં કાઢો ને. તમે બધાનું ખાતું રાખ્યું લાગે સોપડીમાં? મારે લખેલું હોય, મને યાદ ન હોય. હું અત્યારે ભાગ્યા રાખ્યો, અત્યારે દવા છાંટવા ગયા છે. તમે દવા છાંટવા જાવ છો તો માતાજી તમે કઈક માલા કરી દે. ફોર્ચ્યુનર માં ફરો એવું કરો ને. ન થાય ને એમ. હા નો થાય. કામ કરો તો મળે. તો કઈ કામ કરો તો મળે. ઈ તમે જાણો છો. ઓમ માતાજી કહે કે હા ખમા હું તમે સમજો, જો હવારે કરોડપતિ બનાવું તો માનજો હું તારી જોગણી બોલી હતી, પણ તો ઈ કઈક કરો ક્યારે ને. ન બને, ક્યારે ન. એ તો આસ્થાનું કેન્દ્ર છે. તો ઈ તો આપણે સમજી જ છીએ. તમારા છોકરાને એકાદા મંત્રી બનાવત ગયો ન થાય. એ આપણે કાચે ભણાવો, કામ કરો તો જ કેટલા પામી. તમારે કેટલા છોકરા? 3 દીકરા. 3 દીકરા. ભણેલા છે કે ભણ્યા નથી? ભણે છે. ભણે છે. એને ભણાઈ ગયો નકર એને જોગણી માં ભૂવા થાય. એ ના ના એવું કઈ. આ ભુવાનો નંબર દયો ને. હાલો દેવધરી વાળાનો. હા દેવધરી વાળા આપડે ભાઈ હું હરેશ ભુવાનો નંબર દયો ને. હે હા જો દો. હા દે.
એ ભાઈ મારા જીવન જી ભાઈ મારી મીઠડા મેરા મણ ની કુંદડી પણ ભાઈ મારી ક્યાં વહી ગઈ એ મારી ધનુર વિદા ની પૂતળી તને મનાવું હા ભળે મારી એ કાળી વેલના કુકવાની જ દેવી હા ભળે પણ ભાઈ મારી નવલા નોરતા ના એ રાગની દેવી મારી એ ક્યાં વહી ગઈ જી ભાઈ મારા સમના ભુવા ના પોકારની દેવી એ મારી ખમા કરે ને જી પણ ભાઈ મને હાજર ઢામેલી ક્યાં વહી ગઈ એ હાંભળે મારી ધનુર વિદા ની પૂતળી તને મનાવું જી એ પાવાની પચ તમે રાખો રે પાવાની દેવી આ પાવે રે પૂતળી રમે રે પાવાની દેવ એ હાંભળે મારી એ રાજા પતઈ ના હગારાની દેવી એ મારી ક્યાં વહી ગઈ જી જી હાલો હાલ મારી હાલ એટલે તમને ગુવા નંબર મળ્યા કે શું થયું એ મારી કાંધા લવતારો કંડિયો મારી જેથી ભેખલઈ મલકમાં ફરું પણ મારી બદાળી દેવી ડગલા ભરી મારી પાંચ કદમ ને બાઈ પારગરી એ પાવે પૂતળી રમે રે પાવાની દેવી આ પાવે રમે રે પાવાની દેવી એ પારગડે પાવો એ પારગડે પાવો એ પાવાની દેવી રે એ મારી મારો જીવન છે જગમાલ પાવાની દેવી ભેળી રમે રે લોલ એલા ભાઈ નંબર જડ્યા કું થયું હાલો હા એનો નંબર આમાં નથી મારે બીજા છોકરાને ફોન મારી છે એલા બાપા ભારે કરી મારી માતા અટણ વાત કરવા બેઠી બાપ કે મારી જગતમાં બધાનો સાળો કરજે પણ બાપ જો મારી કાળી વેલના કુકવાની દેવીનો સાળો કરીને જો મારી ડાબી બોલે ને જમણી હોકારા કરે તો બાપ સાંભળજે કે આજ મારી પાવાના રાગની દેવી મારી બોલું એટલે આ તમને ખોડાભાઈ કીધું ને હા મને ખોડા ભાઈ થાય એનું રેકોર્ડિંગ છે ભાઈ અમને હગા ભાઈ નું કોઈને બેહવા જેવા નહીં રહેવા દીધા એટલે તમે એના ભાઈ નું સમાધાન કરી દો કે જેથી કરીને પાવાના રાગની દેવી એટલે રેમતે નો સડે હા તે ભલે હું કાલે સોમવારે અહીંયા જઈશ હા ઈવડે ઓલો જે ભાઈ ભૂવો છે ને હરેશ અરે હા એને બધાને ભેગા બેહાડીને એનું સમાધાન કરી દો એટલે માતાજી તમારી જે હોય ને એની જે હોય ના જાય સોમવાર કેમ કે આ મર્યા માણે ભેગા નો બે એક રાજકારણ એક આ તમારા માતાજીમાં હગા ભાઈઓમાં વેર ઘાલ્યા હોય ને તો તમે આ બધા ધર્મગુરુ એ નથી એવું શું છે તમે ભાઈ તમે સમજો મનસુખભાઈ હું પાવરફુલ ગ્રેજ્યુએટ માણસ ભણેલો ગાંધીનગર હું આવું ભૂતપૂર્વના દાખલા વેમીના વગર એવી વસ્તુ મારી પાસે ક્યારેય ન હોય પણ ભલે હોય કે ન હોય હું છે કે ઈવડાય બધા તેજી ભેગા બેઠા છે બોલો વાંય ચીવડાય લોકો આમાં શું હોય એકાબીજી સંબંધ હોય ભૂવા બધા ભેગા કરીને બેહાડે અને પછી વાંયથી આવડે આવું બધું કરતા હોય અને છતાંય હું કાલે સોમવારે જાઉં અહીંયા એનું કારણ મારે જો અજ્ઞાની માણસ હોય ને અજ્ઞાની માણસ કાનદાસ બાપુ મેં તમને કહ્યું કાનદાસ બાપુ છે ને ઈ સંતની પરંપરા વ્યાઈ ગયા કેમાં થયા સંતની પરંપરા જો તમારી જેવાનો સંગ કર્યો હોત તો કાનદાસ બાપુ અટણ ધૂણતા હોત હા પણ એને સંતનો સંગ કર્યો એટલે સંતનો સંગ કરવા માટે પછી એને દાસ કહેવાના કાનદાસ બાપુ હામુના બધાને ભેગા કર્યા મેં હામુ ખરેખર નોખા હતા ને એ ભાઈ ખોરા ભાઈ દીકરા નતા એટલે મેં કીધું તમે દીકરા ન હોય તો ભલે જે આપણા ભાઈ નો હોય થાય એવડા લોકો શું પ્રશ્ન કર્યો ભાઈ પંસે કે ભાઈ આ 80 ને 8-10 દીકરીઓ છે ને ભૂવા ન હાલે બરોબર જેવું ન હોય જે અત્યારે એને 50-60 વર્ષની ઉંમર છે ગઢું માણસ દીકરા છે ને જેટલા સંત થઈ ગયા ને એની વંશ વેલો નથી હો હા એવું હોય જેટલા સંત થઈ ગયા કોઈની વંશ વેલો નથી એટલે એવું ન હોય દીકરા હોય તો આપણે મહાન બની ઈ તો સંતની પરંપરા છે હોત છે ભાગની વાત છે ભાગ નહીં આ બધું લેણું હોય તો લેવાય બસ હા એમાં કદાચ તમારા 3 દીકરા છે 3 માંથી કદાચ કોક નો સંગ ખરાબ કરશે તો દારૂડિયો જુગારીઓ બને કાંઈ ઈ કોઈ ભગવાન કીધે ન બને સંગ કરવાથી બને હા સંત નો સંગ કરો તો સંત બનો બાપા દારૂડિયા નો સંગ કરો દારૂડિયા બનો જુગારિયા નો સંગ કરો જુગારિયા બનો આ બધું બનવામાં આવે
સોબત ફેર થાય એટલે વસ્તુ બને. હા એટલે સંગ કરવાથી સંકરતા પેલા ધ્યાન રાખવું. હા ભલે મનસુખભાઈ, હું છે ને રવિવારે સોમવારે ત્યાં જાઉં છું. ભલે ભલે અને એનું પતાવી દો ભાઈ. ભલે ભલે, વાંધો નહીં. બસ.